વન્સ અગેન વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈસ. આ વિડીયો કેનેડાના પીઆર વિશે થવાનો છે. એટલે જો તમારા કોઈ છોકરો કે છોકરી કેનેડામાં હોય તો આ વિડીયો પૂરો જોજો, તમને બધું જ જણાવીશ અને જે બી જણાવીશ સાચું જણાવીશ. મિત્રો, કેનેડામાં રિસન્ટલી 2026માં કેનેડાના જે ઇમિગ્રેશન મિનિસ્ટર છે એમણે જાહેરાત કરી છે કે 33,000 લોકોને 2026 અને 27માં પીઆર આપવાના છે. હવે હું તમને એના વિશે જણાવું. સૌથી પહેલી વસ્તુ કે બધા લોકો કહી રહ્યા છે કે TR2 PR છે. TR2 PR શું છે તમને જણાવી દઉં. TR2 PR એટલે ટેમ્પરરી રેસિડેન્ટ ટુ પરમનન્ટ રેસિડેન્ટ. ડાયરેક્ટ આપણે થઈ જઈએ. કેનેડાની સરકારે 2021માં આવો પ્રોગ્રામ બહાર પાડ્યો હતો અને બધાને 2026માં એવું લાગે છે અને બધા માહિતી પણ ફેલાવે છે બધી જગ્યાએ સોશિયલ મીડિયા પર કે TR2 PR પાછું આવી જશે, જેમાં ખાલી આપણે એપ્લિકેશન કરવાની ને આપણા PR થઈ જશે. પણ મિત્રો, એવું નથી, કેમ કે કેનેડાની સરકાર અત્યારે સ્પેસિફિક છે. કેનેડામાં જે લોકોની જરૂર છે, મતલબ કેનેડાની ઇકોનોમીને જે લોકોની જરૂર છે એવા લોકોને જ કેનેડા PR આપશે. કેમ કે કેનેડામાં અત્યારે 2026માં 20 લાખથી પણ વધારે ટેમ્પરરી રેસિડેન્ટ છે. કેનેડા બધાને PR નથી આપવાની. એટલે મિત્રો, જો તમે એવું વિચારતા હોય કે TR2 PR ડાયરેક્ટ આપણા PR થઈ જશે, તો મને એવું નથી લાગતું. મારો ઓપિનિયન એ છે. બીજી વસ્તુ કે આ બધાને નથી મળવાના. બધા એવું વિચારે છે કે બધાને મળી જશે એમ, પણ કેવું કે પ્રાયોરિટી સેક્ટર્સ જેમ કે હેલ્થકેર છે, ટ્રેડ્સ છે, ટેકનોલોજી છે, એવા બધાને મતલબ પ્રાયોરિટી આપવામાં આવશે. કેમ કે કેનેડાની ઇકોનોમીને આ લોકોની જરૂર છે. હું પોતે હેલ્થકેરમાં કામ કરું છું અને મને ખબર છે કે કેટલી જરૂર છે હેલ્થકેર વર્કર્સની. એટલે જો તમે આ બધા સેક્ટરમાં હોય તો કદાચ તમારો નંબર 33,000માં આવી શકે છે મિત્રો. અને બીજી વસ્તુ એને જ ટોપિકમાં કે તમે ગામડામાં રહેતા હોવો જોઈએ, એટલે કે રૂરલ એરિયાઝમાં. એવું નહીં કે તમે સિટીમાં રહો છો, તમને એક્સપિરિયન્સ છે, તમને PR મળી જશે. કેનેડાને એવા લોકોની પણ જરૂર છે જે ગામડામાં આવીને કામ કરે. કેમ કે ગામડામાં કેવું કે ગામડામાં લોકો બહુ ઓછા છે. અત્યારે હું ગામડામાં રહું છું, મને ખબર છે કે ભાઈ કેવું છે કેવું નહીં. મને કોઈ ગુજરાતી નથી મળતું, મતલબ મોસ્ટલી બધા અહીંયા અલગ અલગ હોય છે. એટલે કેવું કે રહેવું અઘરું છે અને કેનેડાને એવા લોકોની જ જરૂર છે કે ભાઈ ના, જ્યાં કોઈ નથી ત્યાં તમે જાઓ અને તમે કામ કરો તો તમને કદાચ PR મળી શકે. ત્રીજી અને ખાસ વસ્તુ, તમે તમારો ટેક્સ ફાઇલ કરેલો હોવો જોઈએ અને તમારી પાસે એનું જે નોટિસ ઓફ અસેસમેન્ટ આવે એ હોવું જોઈએ. હવે જેમ કે તમે કેશમાં કામ કર્યું છે તો તમારે એના પર બી ટેક્સ ભરવાનો હોય, એ તમે ક્લિયરલી ભરેલો હોવો જોઈએ. જો કદાચ મતલબ IRCC તમારું સ્ટેટમેન્ટ ચેક કરે છે, તમે PRની ફાઇલ લગાવો અને એમાં કંઈ નીકળ્યું વધારે કંઈક મોટું, તો તમે પ્રોબ્લેમમાં આવી શકો છો. IRCC દર વખતે એવું નથી કરતી, પણ જો કદાચ કરશે તો પછી તમે પ્રોબ્લેમમાં આવી શકો છો. એટલે જે બી તમારા ડોક્યુમેન્ટ્સ છે, જે તમારું રેકોર્ડ છે કેનેડામાં, એ ક્લિયર રાખો. એટલે કેવું કે ભાઈ ના, એ લોકોને બી લાગે ભાઈ માણસ આમ ક્લિયર છે એટલે કંઈ જ પ્રોબ્લેમ આવવાની નથી. ચોથી અને સૌથી મહત્વની વસ્તુ, જો તમે બેસી રહેશો અને તમે એમ વિચારશો કે કેનેડામાં PR તો બધાના થઈ જ જાય છે એટલે મારા પણ થઈ જશે, તો હવે એવું નથી રહ્યું. કેમ કે કેનેડા બહુ સિલેક્ટિવ બની ગયું છે. કેનેડાને કેવું છે કે ભાઈ ના, હવે અમે એવા લોકોને જ PR આપીશું જે લોકોની અમને જરૂર છે. અને કેવું કે બધા કેનેડિયન્સ પણ આમ બધા ઇમિગ્રન્ટ્સના ઓપોઝિટ થવા લાગ્યા છે. એટલે ગવર્મેન્ટને બી મતલબ બધું ટાઈટ કરવું પડ્યું. જેમ કે એમને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટની સંખ્યા ઓછી કરી દીધી અચાનકથી જ બધું. એટલે ગવર્મેન્ટ આમ બહુ સ્ટ્રિક્ટ કરી રહી છે રૂલ્સ. એટલે તમારી પાસે સ્કિલ હશે, કેનેડાની તમારી જરૂર હશે, તો તમને કેનેડા PR આપશે. આ મારો ઓનેસ્ટ ઓપિનિયન છે કેનેડાના PR વિશે. તમે ઇન્ડિયાથી વિડીયો જોતા હોય કે કેનેડાથી. મિત્રો, કેનેડાના PR બધાને નથી મળવાના, બધાને જોઈએ છે ખરી, પણ મહત્વની શું વસ્તુ છે, કોઈ બી છોકરો કે છોકરી ઇન્ડિયાથી કેનેડા આવે છે અને પછી જે શીખે છે 3 થી 4 વર્ષમાં, એ બહુ જ મૂલ્યવાન છે. મતલબ કેવું કે જેમ કે કોઈ ગાડી લઈ લે, બરાબર, વિધિન અ યર ગાડી શીખી જાય, એકલા રહેતા શીખી જાય, પછી કોઈ પૂછવાવાળું ના હોય તો બી બધું જાતે કરી લે, એ મહત્વનું છે. એટલે કેવું કે જે બી માણસ કોઈ બી ફોરેન કન્ટ્રીમાં રહી લે 3 થી 4 વર્ષ, એને આખી જિંદગી એટલી કોઈ તકલીફ ના પડે. કેમ કે એને બધું જોઈ લીધું. એને મતલબ જોઈ લીધો કે ભાઈ કોઈ રાખવાવાળું નથી, એને બધું જોઈ લીધું. રાતો જોઈ લીધી, દિવસો એકલા કાઢી લીધા, એકલા રડી લીધું ને બધું કરી લીધું. એટલે એ મહત્વનું છે. એના પર અમને બધાને ગર્વ છે. એટલે PR ના મળે તો બી નિરાશ નહીં થવાનું મિત્રો, અને હું નથી થવાનો નિરાશ. કેમ કે કેવું કે આ બધી વસ્તુ મહત્વની છે. તમારામાં કેપેબિલિટી હશે તો PR શું, તમને કોઈ બી કન્ટ્રી સામેથી બોલાવશે અને બધું મળી જશે એમ. તો સંઘર્ષ તમે કરો છો એ મહત્વનો છે, બીજું કંઈ નહીં. અને ભગવાન ઉપર બધું જોનારો બેઠો છે, બરાબર. જે માણસ સરખી રીતે સંઘર્ષ કરે છે એનું ભગવાન ક્યારેય મતલબ પેલું નથી કરતો, એનું ભગવાન બધી ઈચ્છા પૂરી કરે છે. આ વિડીયો શેર કરી દેજો તમારા મિત્રો સાથે જો તમને ગમ્યો હોય તો. થેન્ક યુ સો મચ.